ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારોનું? ગુડ મોર્નિંગ ચાંદી. અને એક મિશ્ર ટ્રેન્ડ જે છે તે આપણને યુએસ માર્કેટમાં અને વૈશ્વિક બજારોથી બનતા દેખાયા છે. ગઈકાલની વાત કરીએ લઈએ તો એક મિશ્ર સંકેતો સાથે અમેરિકાના બજાર આપણને બંધ થતા દેખાયા હતા. ખાસ કરીને ડાઉ અને S&P 500માં ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ જોવા મળ્યું હતું, પણ નાસ્ડેક જે છે તે ખાસ કરીને એક નેગેટિવિટી બતાવી રહ્યું હતું. ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 2 વર્ષની ઊંચાઈ પર ડોલર ઇન્ડેક્સમાં કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. તો એક ફોકસ ડોલર ઇન્ડેક્સના ફ્રન્ટ પર પણ રાખવાનું છે. તો એક મિશ્ર સંકેતો સાથે યુએસ માર્કેટ જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા. હવે યુએસ માર્કેટના બજારોની સ્થિતિ ખાસ કરીને આપણે જોઈ લઈએ તો ઇન્ડેક્સ જે છે તે દિવસના ઊંચાઈએથી કેટલા પોઈન્ટ્સ ઘટ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ તો જેમાં ડાઉ જોન્સની સૌથી પહેલાં વાત કરી લઈએ. લગભગ 180 પોઈન્ટ્સ દિવસની ઊંચાઈએથી ડાઉ જોન્સમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે. S&P 500માં 30 પોઈન્ટ્સનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને નાસ્ડેકમાં જુઓ 130 પોઈન્ટ્સની વેચવાલી દિવસના ઉપલા સ્તરેથી આપણને આવતી દેખાઈ રહી છે. તો આ એક સિનારીઓ જે છે તે આપણને ઇન્ડાઇસિસ પર બનતો દેખાયો હતો. ઇન્ફ્લેશનની વાત કરી લઈએ તો જે ડેટા આવતા દેખાઈ રહ્યા છે મોંઘવારીને લઈને યુએસમાં ખાસ કરીને જુઓ ઓક્ટોબરમાં 2.6% પર રહેતી દેખાઈ રહી છે, જે મેમાં 3.3% પર હતી. તો આ એક મોંઘવારી દર જે છે તે આપણને ઓછો થતો દેખાઈ રહ્યો છે. કોર મોંઘવારી દરની વાત કરી લઈએ તો ત્યાં પણ ડેટા આપણે જોઈએ તો ઘટતા આવતા દેખાયા છે. મે મહિનામાં 3.4% પર કોર મોંઘવારી હતી, જે ઓક્ટોબર મહિનામાં ઘટીને 3.3% પર આવતી દેખાઈ રહી છે. તો આ ડેટા ખાસ કરીને અનુમાન મુજબ જ આપણને આવતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ હવે રેટ કટ એક્સપેક્ટેશન્સની, તો અહીંયા ખાસ કરીને 81% લોકો એવું માની રહ્યા છે કે ડિસેમ્બરમાં કાપની આશા જે છે તે 81% લોકોને બનતી દેખાઈ રહી છે. ગઈકાલ સુધી વાત કરી લઈએ તો માત્ર 60% લોકોને આશા હતી કે ડિસેમ્બરમાં કાપ થાય. તો આ ડિસેમ્બરમાં કાપની જે સંભાવના છે, આશાઓ છે, તે ખાસ કરીને અહીંયાથી વધતી દેખાઈ રહી છે. બીજી બાજુ ક્યારે દર ઘટશે તેના પર બ્રોકરેજ અનુમાન અમુક આવતા દેખાયા છે. વાત કરી લઈએ પ્રિન્સિપલ AMCની, તો તેઓ માની રહ્યા છે કે ડિસેમ્બરમાં કાપ થશે. અને બેંક ઓફ અમેરિકાની વાત કરી લઈએ તો તેઓ માની રહ્યા છે કે 0.25%નો કાપ આપણને જોવા મળી શકે છે. જ્યારે રેગન કેપિટલની વાત કરી લઈએ તો તેઓ પણ કહી રહ્યા છે કે એક પોઝ પહેલાંનો ઘટાડો કાપ જે છે તે આપણને ખાસ કરીને અહીંયા જોવા મળી શકે છે. અને જે મોર્નિંગ સ્ટાર છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે તેવું નિવેદન તેમના તરફથી આવતું દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને આ બ્રોકરેજ ફર્મ તરફથી અમુક અનુમાન જે છે તે આવતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને ડિસેમ્બરમાં પોલિસીને લઈને. એનાલિસ્ટનું પણ નિવેદન આવ્યું છે યુએસ માર્કેટ માટે. ખાસ કરીને તેના ઉપર નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે બજારમાં વાપસી માટે ખાસ કરીને રોકાણકારો જે હવે છે તે તક શોધી રહ્યા છે. અને કોઈપણ સંભવિત વેચવાલી જે છે તે આપણને થોડી ઘણી સીમિત જ રહેતી જોવા મળશે. ફંડ મેનેજર્સ જે છે ખાસ કરીને અત્યારે ઘટાડે ખરીદી કરવા ઈચ્છે છે. અને રોકાણકારોની નજર ખાસ કરીને હવે યુએસના જે મોંઘવારીના આંકડાઓ છે તેના પર બનેલી છે. બીજી બાજુ રોકાણકારોની નજર એનવીડિયાના પરિણામ પર પણ છે કે ત્યાં કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે પરિણામ બાદ અને કેવા પરિણામ આપણને આવતા જોવા મળે છે. અને બજારને ખાસ કરીને 2025માં દરોની કાપની સંભાવના જે છે તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે. તો આ એક યુએસ માર્કેટ માટે એનાલિસ્ટ તરફથી એક નિવેદન જે છે તે બનતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ સોનાની વાત કરી લઈએ તો અહીંયા ચમક જે છે તે આપણને ઘટતી જોવા મળી છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ કિંમતોમાં દબાણ હજી પણ યથાવત છે. કોમેક્સ પર 2 મહિનાના નીચલા સ્તરની પાસે ભાવ જે છે તે આપણને પહોંચતા દેખાયા છે. અને ઓક્ટોબરમાં જે આપણે રેકોર્ડ સ્તર જોયા હતા $2801 પાસે, ત્યાંથી કિંમતો જે છે તે ઘટતી દેખાઈ રહી છે. અને રેકોર્ડ હાઈથી લગભગ 8% સોનાની કિંમતો જે છે તે આપણને ઘટતી દેખાઈ રહી છે. નવેમ્બરમાં હાલ સુધી 6%થી વધુનો ઘટાડો પણ આપણે સોનાની કિંમતો પર જોયો છે. તો આ એક ફેક્ટર જે છે તે ગોલ્ડ માટે પણ બનતું દેખાઈ રહ્યું છે. હવે ખાસ કરીને બજારની નજર ક્યાં રહેશે તેના ઉપર જો આપણે નજર કરી લઈએ તો આજે યુરોઝોનના GDPના ડેટા આવવાના છે, તેના પર ખાસ ફોકસ રહેશે. યુએસના PPIના ડેટા આવવાના છે, સાથે જ જોબલેસ ક્લેમના ડેટા આજે આવવાના છે. અને જેરોમ પોવેલનું ભાષણ પણ આજે છે. તો ખાસ કરીને આ બધી ઇવેન્ટ્સ છે એના પર ખાસ ફોકસ રહેશે. ચીનના રિટેલ વેચાણ જે શુક્રવારે આવવાના છે, સાથે જ IIPના ડેટા આવવાના છે ચીનના શુક્રવારે. યુએસના IIPના ડેટા પણ શુક્રવારે આવતા જોવા મળશે. તો આ બધી ઇવેન્ટ છે જે લાઇનઅપ છે તેના પર ખાસ હવે ફોકસ રાખવાનું રહેશે. ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં થોડા ઘણા પોઝિટિવ સંકેતો બનતા દેખાયા હતા. નિક્કેઈમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, કોસ્પીમાં પણ પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. તાઇવાન ઇન્ડેક્સ 0.5%થી વધારેની વેચવાલી બતાવી રહ્યું છે. અને શેંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગની વાત કરી લઈએ તો અહીંયા પણ દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયા નેગેટિવિટી આપણને આવતી દેખાઈ હતી. અત્યારે જુઓ 30 પોઈન્ટની વેચવાલી. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 23,600
229ના લેવલ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. તો જે રીતે યુએસ માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળતો દેખાયો, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે ને FIS તરફથી આપણા માર્કેટમાં સતત કેશ માર્કેટમાં જે રીતે વેચવાલી થઈ રહી છે, આજે પણ ખાસ કરીને બજાર જે છે તે ઘટાડા સાથે ખુલી શકે છે. જી આરતી